કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા હાલ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી રહ્યા છે। પ્રજાજનોએ એમણે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ધારાસભ્ય બનાવ્યા હતા, ત્યાર પછી પણ પક્ષના સંગઠનમાં એમને પ્રવક્તાથી લઈને અનેક જગ્યાએ સક્રિય જવાબદારી સોંપવામાં આવી હતી। ગઈકાલ સુધી પ્રદેશ કોંગ્રેસ સમિતિની ઓફિસમાં જ સૌ ધારાસભ્યોની સાથે અહીંયા જ હતા, વિસ્તૃત ચર્ચા પણ કરી હતી અને ક્યાંય કદાચ કોઈ એવો પ્રશ્ન હોય એવું ગઈકાલ સુધી એમનું કોઈ નિવેદન કે કોઈ રજૂઆત નહોતી। તેમ છતાં રાતોરાત કયા સંજોગોમાં અને કઈ પરિસ્થિતિમાં કાં તો કયા હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો એ તો આવનારા સમયમાં જ ખબર પડશે। હું એટલું ચોક્કસ કહીશ કે આ જે એમણે નિર્ણય લીધો છે એ વિસ્તારના જે પણ એમના મતદારો છે એમની સાથે કોઈ પણ પરામર્શ કર્યા વગર જે નિર્ણય લીધો છે, કદાચ વ્યક્તિગત હિતો માટે લીધો હોય કે બીજા કોઈ કારણસર લીધો હોય, પણ પ્રજાને વિશ્વાસમાં લીધા સિવાયનો નિર્ણય છે, પાર્ટી સાથે પરામર્શ કર્યા સિવાયનો નિર્ણય છે। એટલે ક્યાંક ને ક્યાંક એની પાછળ શું રંધાયું કે શું એનું આયોજન થયું એ આવનારા સમયમાં સૌને ખ્યાલ આવશે। એમણે એવો આરોપ લગાવ્યો કે ધારાસભ્યોને પૂરતું માન સન્માન નહોતું મળતું, પક્ષમાં બેસવા માટે ખુરશી પણ નથી મળતી ધારાસભ્યોની, એવી હાલત છે। પક્ષના સંગઠનના ધારાસભ્યો વચ્ચે કોઈ પણ પ્રકારનો તાલમેલ કે સંકલન ન હોવાનો આરોપ એમણે લગાવ્યો। થોડા દિવસ પહેલા જ સંગઠન પ્રભારી રાજીવ સાતવજીની ઉપસ્થિતિમાં પણ તમામ ધારાસભ્યો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સ્થાનિક કક્ષાએ નાના મોટા જે આંતરિક સંકલનના પ્રશ્નો હતા એના માટે પણ વિરોધ પક્ષના નેતા અને અમે બંને હાજર રહીને બધા ધારાસભ્યોને સાંભળ્યા હતા અને એનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું। એટલે ત્યાં સ્થાનિક કક્ષાએ સંકલનનો કે સંગઠન બાબતનો પ્રશ્નની તો ચર્ચા કરીને એના તમામ નિરાકરણ કરવામાં આવ્યા, પણ શું ગઈકાલ સાંજે અહીં અમારી સાથે બેઠા હતા, અન્ય ધારાસભ્યો પણ હતા અને આ રાતમાં શું રંધાયું અને સવારે એમણે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો એ આવનારા સમયમાં પ્રજા પણ જાણવા માગશે ને પ્રજા જોશે પણ ખરી કે જે ભારતીય જનતા પાર્ટી તમામ ક્ષેત્રે નિષ્ફળ રહી છે અને પ્રજા એમને હાર આપવાનું મન બનાવી ચૂકી છે, એવા સંજોગોમાં ક્યાંક ને ક્યાંક લોભ લાલચ આપી અને કોંગ્રેસના લોકોને તોડવાની ભાજપની નીતિ પણ આવનારા સમયમાં ખુલ્લી પડશે। એવો આક્ષેપ કરે છે કે રાહુલ ગાંધીનું નેતૃત્વ નિષ્ફળ ગયું છે, કોંગ્રેસમાં આંતરિક વિગ્રહ છે ચરમસીમાએ છે અને રાહુલ ગાંધી પ્રજાના પ્રશ્નો હલ કરી શકતા નથી। રાહુલજીનું નેતૃત્વ મજબૂત છે, સર્વ સ્વીકૃત છે અને આખા દેશની જનતાએ સ્વીકારીને 2019માં આગળ વધવાનું મન પણ બનાવ્યું છે। પોતાના વ્યક્તિગત હિતો માટે કે વ્યક્તિગત સ્વાર્થ માટે કોઈ નિર્ણય લેવાય અને એના માટેનો આક્ષેપ રાષ્ટ્રીય નેતૃત્વ પર લગાવો એ મારી દ્રષ્ટિએ કોઈ પણ રીતે વ્યાજબી નથી। અમિતભાઈ, કોંગ્રેસના કાર્યકરોમાં એવો સૂર ઉઠે છે કે જે લોકો બહારથી આવે છે, આશાબેનની પણ જો ઉદાહરણ લઈએ તો એ કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકર નહોતા, આંદોલનના ભાગરૂપે આવ્યા, ટિકિટ મળી, જીત્યા અને હવે પક્ષને અલવિદા કરી। જે વર્ષો જૂના કાર્યકરો હોય છે અને ટિકિટ નથી મળતી, પક્ષ માટે જાત ઘસી નાખે છે, આ પ્રકારનું સૂર પણ કાર્યકરોમાં ઉઠતો હોય છે। મેં પહેલાં જ કીધું કે વિધાનસભાની ચૂંટણી પહેલાં આશાબેનને એક મહિલા કાર્યકર તરીકે પક્ષે તક આપી, એ વિસ્તારના અનેક સક્રિય અને સક્ષમ કાર્યકરો હતા, એમણે પણ એ વાતનો સ્વીકાર કરીને એમને ટેકો આપ્યો અને કોંગ્રેસના સિમ્બોલ પર ધારાસભ્ય બન્યા। ધારાસભ્ય કોંગ્રેસના સિમ્બોલ પર બન્યા પછી કોઈ પણ નિર્ણય કરતા પહેલાં એમણે પોતાના મતદારોનો અભિપ્રાય લેવો જોઈએ, મતદારો સાથે સંવાદ કરવો જોઈએ, જે પક્ષે આપણને જવાબદારી સોંપી છે પક્ષ સાથે પણ પરામર્શ કરવો જોઈએ। આશાબેનના કિસ્સામાં આમાંનું કંઈ પણ બન્યું નથી, એટલે સ્પષ્ટ રીતે ત્યાંના કાર્યકરો અને મતદારો ચોક્કસ નારાજ છે। એમણે એવું કહ્યું કે પક્ષમાં વારંવાર રજૂઆત કરી હતી, કોઈ રજૂઆત કરી હતી ખરી નારાજગી? મેં કીધું કે ગઈકાલે સાંજ સુધી પ્રદેશ સમિતિમાં અહીંયા અમારી સાથે બેઠા હતા, અન્ય ધારાસભ્યશ્રીઓ પણ હતા અને ખૂબ વિસ્તૃત રીતે બાકીના વિધાનસભાના સત્ર અને કાર્યક્રમોની પણ ચર્ચા કરવામાં, એટલે ગઈકાલ સાંજ સુધી એવી કોઈ નારાજગીની વાત જ નથી કે કોઈ એમની રજૂઆત જ નથી। તેમ છતાં રાતોરાત કેમ આવો નિર્ણય લેવો પડ્યો એ ટૂંક સમયમાં એમના આવનારા પગલાઓથી લોકોને પણ ખ્યાલ આવશે। લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અન્ય ધારાસભ્યો પણ કોંગ્રેસ પક્ષ છોડે તેવી અટકળો ચાલી રહી છે, તો આ અન્ય ધારાસભ્યો ના છોડે એને લઈને કઈ રીતનું આગળ તમે આયોજન? અમારા અનેક ધારાસભ્યોને ખોટી રીતે
મીડિયાના માધ્યમથી ભાજપના લોકો અફવાઓ ફેલાવીને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે. ભારતીય જનતા પાર્ટી પોતાની નિષ્ફળતાઓ છુપાવવા અને પોતાની હારમાંથી બચવા માટે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના લોકોને ડરાવવાનો, ધમકાવવાનો, ખોટા કેસ કરીને લાલચો આપીને, પદની લાલચ આપી અને બીજી રીતે બોળવીને લઈ જવાનો પ્રયત્ન કરે છે, પણ એમાં એમને સફળતા નહીં મળે. કીધું એમ સંગઠનમાં તાલુકા જિલ્લા સ્તરે કે અન્ય જગ્યાએ નાના મોટા સંકલનનો અભાવ હોય તો આ પાર્ટી છે, બધાએ સાથે બેસીને સંવાદ કરીને એનું નિરાકરણ લાવવાનું હોય છે અને વખતો વખત એ માટેના પ્રયત્નો થતા હોય છે. હમણાં જ તમામ ધારાસભ્યશ્રીઓ સાથે વિરોધ પક્ષના નેતાને અમે બંને સાથે બેસીને આખા ગુજરાતના તમામ ક્ષેત્રોની ચર્ચા પણ કરી છે, લોકસભાની ચૂંટણી માટેની તૈયારીની પણ માહિતી મેળવી છે અને નાના મોટા સંકલનના પ્રશ્નો હોય તો એ ઉકેલવા માટેની પણ ચર્ચા થઈ છે. એટલે હું માનું છું કે પરિવાર હોય કે પાર્ટી હોય, નાના મોટા પ્રશ્નો સતત ચાલવાના, પણ એને સાથે બેસીને નિરાકરણ થતું હોય છે. જે મેચ્યોર રાજકારણમાં છે, વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા છે, એવા લોકો આ વાતને સમજે છે ને એને વખતો વખત નિરાકરણ લાવતા હોય છે. પણ આ નિર્ણય જે લેવાયો છે એના માટે હું માનું છું કે સંગઠન બાબતની ફરિયાદ કરતા બીજા કોઈ કારણ કે બીજું કોઈ સેટિંગ જવાબદાર હોઈ શકે. થેન્ક યુ. કોંગ્રેસ માસ પાર્ટી છે, કાર્યકરોને પ્રજાના આશીર્વાદ ને મહેનતથી કામ કરતી પાર્ટી છે. રાહુલ ગાંધી ગુજરાતમાં જ્યારે પણ આવશે ત્યારે કોંગ્રેસના કાર્યકરો મજબૂતાઈથી એમનું સ્વાગત કરશે અને આ જ ગુજરાતની જનતા કે જેમણે રાહુલ ગાંધીને ખૂબ પ્રેમ આપ્યો છે, એના જ કારણે રાહુલજી ગુજરાત માટે ખૂબ પ્રેમ ધરાવે છે, એક આદર્શ ધરાવે છે. એવા સંજોગોમાં રાહુલજી જ્યારે પણ ગુજરાત આવશે ખૂબ ઉમળકાભેર એમનું સ્વાગત થશે. થેન્ક યુ. કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલના રાજીનામા બાદ પક્ષ તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી અને જણાવવામાં આવ્યું અમિત ચાવડા દ્વારા કે ગઈકાલે સબ સલામત હતું અને એક રાતમાં એવું તો શું થયું કે અચાનક આ નિર્ણય લેવામાં આવ્યો અને સાથે તેમણે ભાજપની નીતિ પર પણ આક્ષેપ કર્યો. ભાજપ લોભ અને લાલચ આપીને કાર્યકર્તાઓને તોડી રહ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો અને સાથે જે ધારાસભ્ય રાજીનામા આપી રહ્યા છે ભાજપની આ નીતિનો ભાગ બનીને તે પોતાના વ્યક્તિગત હિત માટે પ્રજા અને પાર્ટી સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય કરી રહ્યા છે તેવો ઇશારો પણ કરવામાં આવ્યો.